હવારમાં કુકરનું ઢાંકણું લઈને બેહી ગઈ હે. પાછી આ પકડ ને ડિસમિસ ને એનથી કઈ હમું કરવાનું હોય. અરે તું જોને હમણાં સીટી વગાડી દઉં. કોની વરી? હું તો ગમે એની વગાડી દઉં પણ અત્યારે તો કુકર ની વગાડવી હે. આ હાય આરતીબેન આવે. આરતીબેન તો જો તૈયાર થયા. હા એ હાય આરતીબેન, તમે તો બાકી વટ પાડી દીધો. મારા આરતીબેન ને કોઈની નજર ના લાગે. આહા. આરતીબેન તૈયાર તો તમે અસલ થયા. ચશ્મા કેમ પહેર્યા? ચશ્મા ના પહેરાવ તો વધારે હારા લાગત હો. કે પછી દેખાતું નથી કઈ ચશ્મા વગર? હવે તમે પ્રસાદ ખાવ ને તો કઈક તમને બુદ્ધિ તો આવે. હા લાવો. અરે આમાંથી થોડોક પ્રસાદ લઈ લ્યો, એમ હજી મારે બીજે દેવાનો હે. છીએ થોડોક લઈ લ્યો. થોડોક તમે લઈ લ્યો ભૂમિબેન, હજી મારે બીજે વેચવાનો હે. હા હા. ઢોરાઈ હા હા વાંધો નહીં, લઈ લઉં. લ્યો ને. કેમ આરતીબેન આજે એટલા બધા તૈયાર થઈને મસ્તી ને અમને પ્રસાદ દેવા આવ્યા? અરે ભૂમિબેન, હું હે ને મારા દીકુ હાટુ વ્રત રહી હવ એવ્રત જીવ્રત નું, એટલે મંદિરે પૂજા કરવા ગઈ તી. આરતીબેન, અમાર બે બેનો ના લગ્ન થઈ જાય ને અમે આમ વ્રત રહેવું કા બેન? હા તો લગ્ન થઈ જાય પછી તો વ્રત રહેવાનું જ હોય ને. હું ને મારી બેન હે ને અમારા પતિદેવ માટે હે ને લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરું કા. હા હવે તમે બે બેનું તો ખાલી સીધી દોર રહ્યો ને તોય સારું કેવાય. વ્રત તો તમે નહીં રહ્યો, તમે તો આખો દિવસ ખાવ જ કરો, એમાં હું વ્રત રહ્યો. તો આરતીબેન અત્યારે પછી અમારે લગ્ન થઈ જાય ને પછી તો હે ને અમે બધા વ્રત રહેવું. 11 પૂનમ બીજ બધુંય રહેવાનું કા બેન? હા આરતીબેન, હું તમને શું કહું, લાવો હું હે ને તમારો પ્રસાદ વેચી આવી દઉં બધે. ના રે ના, હું હમણાં જાય ને એટલે હું વેચી આવી હો, વેચી દઈ. હવે લાવો ને. ના ને ના. હા લાવો હવે હું વેચી આવું. હું લાવો હવે દઈ દ્યો ને. મારી બેન બેચારી બધી કેવી ડાય હે, બધાયનું કામ કરે ને એને મનમાં એવું કાઈ નહીં. ઈ ડાયો જ એવી હે બોલો આરતીબેન. હવે તમારી બેન ને કોક હાથમાં દે ને તો ખંભે લે ને એવી છે. સાચી વાત છે આરતીબેન, ઈ ભોળી જેટલી હે, બહુ ભોળી હે. હવે કાંઈ ભોળી નથી, કરસ્યો મૂકીને ગાગર લઈ આવે એવી છે. હે હું કયો? અરે હું એમ કહું કે આજે હવે મારે 12 પોરાનું જાગરણ છે તો તમે કરાવવા આવશો ને? ના બો, હું નથી આવવાની તમને જાગરણ કરાવવા. ને કેમ? હું કેમ? ગયા વર્ષે તમારા ઘરે જાગરણ કરાવવા આવી હતી તો તમારે મહેમાન આવવાના હતા તો 3 પાલીના લાડવા કરાવ્યા. પીંડિયા તરીને ને ખાંડીને થાકી ગઈ. ચા નકર પાણી, મારે કઈ જાગરણ કરાવવા નથી આવવું. અરે ભૂમિબેન, આ વખતે કોઈ કામ જ નથી, નકરો આનંદ જ કરવાનો છે ને. આનંદમાં શું કરવાનું હે ઈ તો કયો? અરે આ વખતે હે ને આપણે બધા ડિસ્કો કરશું, તમારા ભાઈ ડીજે લઈ આવશે. ના રે ના, અમારે ડિસ્કા નથી કરવા હો, મારા પપ્પા ના ગમે, ઈ ખીજાય. તો ગરબા રમશું. હા તો થાય, ગરબા રમીએ તો. પણ ચા પાણી તમારે કરવા જોહે હો. અરે ભૂમિબેન, આ વખતે તો ચા પાણી ને નાસ્તો બધી સગવડ તમારે. હે હા તો હારું લે. તો અમે આવું આરતીબેન. લ્યો આરતીબેન, બધો પ્રસાદ વેચી આવી. અમારે પૂછાય તમે પ્રસાદ ના રાખ્યો? તમે જ કીધું તું પ્રસાદ વેચવાનું હે, હું તો વેચી આવી. હારું તો હાલો, હવે આવશો ને તમે? હા હું તો અમે આવું હો. હારું તો. હે બેન, આપણે જાગરણમાં જવાનું હે. આરતીબેન જાગરણ નું કેવા આવ્યા હતા? હા, જાગરણમાં આ વખતે આરતીબેન હે ને બહુ મોટો જલસો રાખ્યો હે, નાસ્તો ને બધું બહુ બધું રાખ્યું હે આરતીબેને. હે હા તો બેન, ઓલો શીરો હે ને મેં તો અંદર મૂકી દીધો હે, કાંઈ વેચવા નથી ગઈ. તો આપણે હે ને એક કામ કરીએ, આપણે હે ને અત્યારે શીરો ખાઈ લઈએ અને હુઈ જઈએ. હા ઈ તો મને ખબર જ હતી હો કે તું કાઈ જાય નહીં, કઈ વેચવા ઘરે જ મૂકી દઈશ.
પાછું રાતે જાગવાનું હે ને એટલે અત્યારે હુઈ જઈએ આપણે. હા ઈ વાત સાચી છે ને ઓમે અત્યારે કઈ રસોઈ કરવી નથી. આરતી બેન ન્યા જ હારી પટનું ખાવું આપણે. હા હાલ તો પેલા પ્રસાદ ખાઈ જઈએ. હા એટલે આ ખાઈ જાજો. હા પછી અંદરનો હા પ્રસાદ બહુ મસ્તીનો છે કા. આરતી બેન બનાવે હારું કા. લે જસુમાસી શું કરો? આ જો વાઈટું કરું કેમ કઈ કામ હતું? અરે હા જસુમાસી હું એવરત જીવરત નું વ્રત રહી ને તો તમે જાગરણ કરાવવા આવજો ને પાછું બાર પોડું હે. હું જાગરણ કરાવવા તો આવું પણ આરતીબેન તમે કરવાના હું જાગરણમાં? અરે હેને તમારા ભાઈ ડીજે લઈ આવી ને અમે બધા ગરબે રમશું. પણ ના આરતીબેન તો મારું કામ નહીં, કેમ કે મારા પગ બહુ દુખે એટલે હું ગરબા ન રમી શકું. ઈ તો તમારી વાત સાચી હે હો. થાકી તો હું જાઉં તો ગરબામાં. પછી પંતા રમો ને તો રમવાની મજા આવે આરતીબેન, થાકે ન લાગે અને આખી રાત કેમ નીકળી જાય કઈ ખબર જ આપણને ન પડે. પંતાનું ગોઠવો તો હું આવું લ્યો. ઈ તો તમારી વાત સાચી હે હો. ઝીણી ઝીણી કરીએ. ઝીણી ઝીણી એટલે બોલો લ્યો, આને ઝીણી ઝીણીમાં ખબર નથી પડતી. અરે ઝીણી ઝીણી એટલે કે થોડું થોડું રમીએ આપણે પંતેથી, એને ઝીણી ઝીણી કહેવાય. હા ઠીક, ઝીણી ઝીણી. હા હારું હાલો ને તો ઝીણી ઝીણી કરીએ. હા તો ઈ તો હું કહું તો મને ક્યાં વાંધો છે, તો હું આવું લ્યો. તો તમે બધી બાયુને કહી દેહો કે હું કહું? જો તમે કહી દેજો બધી બાયુને, તમે કયો એમાં મને વાંધો નથી, પણ બાકીમાં રાખે ને પછી રોકડા પૈસા જો પટમાં પડવા જોઈએ તો તમે તારે કહી દો. હારા માણાને કહેજો. બાકી ઓલી પુષ્પીએ ગયા વખતે એમ ખોલ મને આપી હતી આરતીબેન, તમે માનહો નહીં, ઈ પૈસા હજી કોઈની પાસે વરોથી મેં માંગ્યા તોય નથી કાઢ્યા. લે બોલ તો અને ઓલી નઈની તો 400-500 રૂપિયા જીતી જાય એટલે એમ કે મારે નથી રમવું, મારે તો ઘરે જવું, મારે તો તમારા ભાઈ ખીજાય. તો પછી આપણે શું કરવાનું અડધી રાતે? હવે તમે જ કયો એક પ્લેયર વયું જાય એટલે આપણે શું કરવાનું? આપણું તો જાગરણ ને બધું બગડે. સાચી વાત છે ઓ તમારી. અને ઈ પાછું આપણે કવર કેમ કરવાના? હાવ સાચી વાત છે. પણ જસુમાસી આપણે એવ્યું ને કેવું જ નથી ને પછી કાંઈ હું તમે ભૂમિબેન, સોરલાબેન, મધુ ભાભી અને તમારા ભાઈ તો છે જ, અને એના ભાઈબંધને હું એમ એને કહી દઈ ને તો એના 2-3 ભાઈબંધને કહી દે છે. આ તો હારામાં હારું લ્યો, જણું જેવું એકેય નહીં. આદમીને આવે ને આરતીબેન તો એમાં કાંઈ પૈસાની મગજમારી જ ન થાય. એ લોકો કાંઈ એવું કરે જ નહીં, લપ ને બાકી ને ઈ કાંઈ નહીં. તમે હેને તો મારું પાકું, તમે હેને કહી દેજો મારા ભાઈને એના 2-3 ભાઈબંધ લઈ આવે. અને જો એક ભૂમિબેનને ચોખવટ કરજો, કેમ કે ભૂમિબેન હે ને ઈ પાછા ઉછીના માંગે. ઈ રાતે એમ કે મને ઉછીના આપો ને. હવે એને તો હું કહી દઈ જસુમાસી, એને તો હું હમણાં ચોખવટ કહી આવું, પછી કાંઈ વાંધો. હા ના પછી કાંઈ વાંધો નહીં. તો તમારું પાકું ને? હા મારું હાવ પાકું. હાલો તો હાંજે વાત. હા હું સાંજે આવી જાય. છાટાય ચાલુ હા. થઈ ગયા. આ ભલે છાટા થઈ ગયા. અને આમ જો બાકીમાં હું નહીં હલવો, રોકડા નાખવા જો. હા હવે રોકડા જ બધા દેખે. હા. ભૂમિબેન ને કહી દઈ ને. અને ભૂમિબેને કહી દે કે ઉછીના કોઈ નહીં આપે. હા હા આ ભલે હાલો હાંજે હાલો. આવી જજો. ઓ તો હું તો પાકીટ ભરીને વહી આવી. આજ તો રમવા જાવું જ છે, જે થાવી હોય ઈ થાય. એ ભૂમિબેન, એ વસંતાબેન, એ ભૂમિબેન, કેમ હોઈ ગયા હો? હું છે આરતીબેન પણ તમારે અત્યારે તો પણ તમે અત્યારે હોઈ ગયા? પણ આજે જાગરણ નથી તમારે એટલે હુઈ ગયા. જાગવું જોહે ને એટલે અત્યારે હોઈ ગયા. ખબરમાં પણ હોઈ જવાય. બોલો લ્યો, તમાર શું કામ હે ઈ કયો ને. તો અરે જસુમાસી એમ કહે કે હે ને ગરબા નથી રમવા. મેં તો સાચી વાત છે. જે હવે ગરબાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો ને, હવે પત્તા રમવાના છે. હે પંતા રમવાના હે? હા તો મને જુગાર રમવો તો બહુ ગમે આરતીબેન. મને બહુ ગમે. પૈસા કેવા આવે કા બેન? હા તો આવે એવા જાય તે ને. હું
ભૂમિબેન તમને ઈ કહેવા આવી કે જસુમાસી મને એમ કહેતા હતા કે ભૂમિબેન પછી અડધી રાતે રોન કાઢે કે મારી પાસે હવે પૈસા નથી ને ઉધાર લે, એટલે હે ને હવે તમે આ વખતે હરખેકથી પૈસા લઈને આવજો હો, એટલે અડધી રાતે કોઈ પાસે માંગવા ના પડે. બાકી રાખવાય કોને હે? હું રોકડા જ નાખીને મારે રોકડા જ જોહે હો, આ હું તમને કહી દઉં. અરે આરતી બેન, મારી બેન તો બંધમાં એવું રમે ને કે સામે વાળાને ગીમ ઉપાડવી પડે, ડબલ નાખીએ, અમને તો બેઠી ગીમ આવી જાય. હા આરતીબેન, હજી તમને ખબર નથી, મારે આ પંતારે લેણા દેણી જેવી હે. મારે ગીમું કેવી આવે, એકની ઉપર એક એવી ગીમું આવે, તંગડી ને એકાવારી ને સીટી ને ગલ્લાવારી ને તમે વાત ના પૂછો, ત્રણ એટલા એકાન, આવે. ત્રણ રાજા ને એવી હા, આવે. તો હું આજકાલથી થોડી પંતા રમું હું કાંઈ, તમને ભેહ ના પડી જાય એનું ધ્યાન રાખજો. 4 વાગે ને ત્યાં તો આરતીબેન લગભગ બધાયને ખાલી. ઈ ખાલી થાય કે ના થાય પણ તમારે ખાલી ના થાય એનું તમે ધ્યાન રાખજો હો. હું ખાલી તમને એટલું જ કહેવાય, એવી ખરખા પૈસા લઈને આવજો. હા ઈ તો અમે હરખા જ લઈને આવું હો. હારું હાલો, હવે હું એટલું કહેવાય આવી હતી, સાંજે આવી જાજો હો હા પાછા. પાકું આવી જાઉં. હારું તો આવજો. હે બેન, તું મારી ગીમ નાખીને. હા તારી ગીમ નાખી ખરી, પણ હે ને એક ગીમમાં આપણે હે ને જાજો બધો થોડો થઈ જાય ને પછી તારી ગીમ નાખી, પણ વચ્ચે ટોક ન કરતી હો. પછી તું ટોક ને માંગ કર ને તો પછી આપણી ગીમ ટોકાઈ જાય, પછી આપણે ગીમય ના આવે. એટલે હે ને આપણે જાજા હારી પટના પૈસાનો થોડો થઈ જાય ને પછી તારી ગીમ નાખી, એટલે બે બેનું પછી રમવું હો. હા હા.